નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહનો પ્રથમ દિવસ તેજી સાથે શરૂઆત થઈ છે. ખાસ કરીને મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 992 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં 314 પોઈન્ટનો ઉછાળો આવ્યો. મિત્રો, શુક્રવારે પણ ઉછાળો, આજે પણ ઉછાળો, એટલે બે ટ્રેડિંગ સેશનમાં થઈને ભારે ઉછાળો જોવા મળ્યો છે. તો આ ભારેખમ ઉછાળો આવ્યો છે તો તેજી તરફી ટ્રેન્ડ સેટર બનશે? આ એક સવાલ છે. બીજો સવાલ, આ ઉછાળો કેટલો વિશ્વસનીય અને આ ઉછાળો ટકશે કે કેમ? આ તમામ સવાલના જવાબ જે છે એ આપણે આ વિડીયોમાં મેળવીશું. આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ અને પાછું એ પણ જોઈશું કે આજે તેજી આવી છે, કે જે ઉછાળો આવ્યો છે તે કયા કારણસર છે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એ આજે 80,193ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો અને ગેપમાં એટલે 1076 પોઈન્ટના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો છે. એટલે ગેપ અપ ઓપનિંગ છે તે શરૂઆતમાં સામાન્ય ઘટ્યો. 79,765 થયો, ત્યાંથી પાછો એ ઉછળી અને 80,473ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 80,109.85 બંધ રહ્યો છે, જે 992.74નો ઉછાળો જોવા મળે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 346 પોઈન્ટ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો, 24,253. શરૂઆતમાં એ સામાન્ય ઘટ્યો, 24,135 થયો, ત્યાંથી પાછો ઉછળી 24,351 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 24,221.90 બંધ આવ્યો છે, જે 314.65નો ઉછાળો દર્શાવે છે. એટલે મિત્રો, આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોઈએ તો 1.25%થી વધુનો ઉછાળો આપણને જોવા મળ્યો છે ટકાવારીમાં. મિત્રો, ઉછાળો આવ્યો છે એટલે માર્કેટ બ્રેથ અને માર્કેટ જેને કહેવાય એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ પોઝિટિવ છે. તો 1950 સ્ટોકના ભાવ આજે વધીને આવ્યા છે, 874 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 81 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો 43 સ્ટોક વધ્યા છે અને 7 સ્ટોક ઘટ્યા છે. 52 વીક હાઈલો ઉપર નજર કરીએ તો 77 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 48 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 163 શેરમાં અપર સર્કિટ લાગી અને 55 શેરમાં લોઅર સર્કિટ લાગી. આજના ટોપ ગેઇનર્સ છે ONGC, BEL, લાર્સન, BPCL અને શ્રીરામ ફાઇનાન્સ. અને આજના સૌથી વધુ ગગડેલા એટલે કે ટોપ લૂઝર્સ છે JSW સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, મારુતિ અને બજાજ ઓટો. મિત્રો, શુક્રવારે ડાઉ જોન્સ 426 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર પણ 269 પોઈન્ટ પ્લસ હતો અને યુરોપિયન સ્ટોક માર્કેટ એટલે ગ્લોબલ માર્કેટના સંકેતો પોઝિટિવ, પણ તે સિવાય ઇન્ડિયાનું એક તેજીનું કારણ આવ્યું કે જેને કારણે બજારમાં આજે ગેપ અપ ઓપનિંગ થયું. ગેપ અપ ઓપનિંગ એટલે 1076 પોઈન્ટના ઊંચા મથાળે સેન્સેક્સ ખુલ્યો છે. એટલે આપણે એ પણ ચર્ચા આજે કરીએ છીએ. તો મિત્રો, જે ચૂંટણીના પરિણામો આવવાના હતા બે રાજ્યોના, મહારાષ્ટ્ર અને ઝારખંડ, તો ઝારખંડમાં તો હેમંત સોરેનનો ભવ્ય વિજય થયો છે, પણ મહારાષ્ટ્રમાં ભાજપે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે એટલે કે 2/3 બહુમતી મળી છે. તેની સામે વિરોધ પક્ષ જ રહ્યો નથી એસેમ્બલીમાં. એટલી બધી રીતે સાફ સફાઈઓ કરી નાખ્યો છે, સુપડા સાફ કરી નાખ્યા છે વિપક્ષોના. એટલી હદને સારામાં સારો વિજય થયો છે. તો મહારાષ્ટ્ર ઇલેક્શનમાં મહાયુતિના ભવ્ય વિજય પછી આજે બજારે એને વધાવી લીધું છે. સારા એવા ઊંચા મથાળે ગેપમાં બજાર ખુલ્યું, સેન્સેક્સ પ્લસ રહ્યો, નિફ્ટી પણ પ્લસ રહી. બજારમાં એક નવા વિશ્વાસનું વાતાવરણ જોવા મળ્યું. પણ આપણે જોઈએ કે મહારાષ્ટ્ર ઇલેક્શનમાં જીત થઈ તો એની ઇકોનોમી પર શું અસર પડશે, શેર બજાર ઉપર લાંબે ગાળે શું અસર પડશે. તો મિત્રો, હવે એક વાત એ છે કે હવે મહારાષ્ટ્રમાં જબરજસ્ત જીત મળ્યા પછી હવે સરકારનું જે ફોકસ છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર રહેશે, હું એવું માનું છું. તેમજ કેપેક્સ ઉપર વધારે ફોકસ રહેશે, એટલે કે સરકારી ખર્ચ વધશે અને ડિમાન્ડમાં સુધારો થશે. સરકારી ખર્ચ વધે એટલે ડિમાન્ડ વધે, તે સ્વાભાવિક છે. અને ખાસ કરીને જે રૂરલ એરિયાની છે એની ડિમાન્ડ વધશે. મહાયુતિ એટલે કે ભાજપે જે દાવો કર્યો હતો, વાયદો કર્યો હતો કે લાડલી બહેન યોજનામાં
દરેક બહેનોને 2100 રૂપિયા આપવાના. તો આ જે લાડલી બહેન યોજના છે એનાથી કન્ઝ્યુમરને બૂસ્ટ મળશે, કન્ઝમ્પશનને બૂસ્ટ મળશે. એનાથી એફએમસીજી, માઇક્રો ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટ આ 3 સેક્ટરને ફાયદો થાય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. એટલે આજે બજારમાં આપણને આવી તેજી જોવા મળી. ખાસ તો જેને એક્સપેન્ડિચર સરકારી ખર્ચ વધશે અને તેને કારણે ડિમાન્ડમાં વધારો થશે. પણ મિત્રો હું તમને કહું કે મહારાષ્ટ્ર છે એ ભારતનું સૌથી સમૃદ્ધ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે. એટલા માટે બજારમાં આજે એની પોઝિટિવ અસર જોવા મળી છે. મોટી વાત એ છે. એટલે આ અને બીજી વાત, લાડલી બહેન યોજના તો ખરી જ, પણ 50 લાખ લખપતિ દીદીની યોજના છે, એનાથી રૂરલ ખર્ચ પણ વધવાનો છે. એટલે આ 2 મોટા ફેક્ટરને બજારે આજે વધાવ્યું છે અને બજારમાં આપણને સારામાં સારી તેજી આપણને જોવા મળી છે. મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પણ આજે આવ્યા છે, તો એના પર થોડીક નજર કરી લઈએ. આરવીએનએલમાં 10%ની તેજી થઈ છે. રેલ વિકાસ નિગમ લિમિટેડને ઈસ્ટર્ન રેલવેનો 838 કરોડનો ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. એટલે 10%ની તેજી થઈ. આરવીએનએલમાં ભારે બાઇંગ હતું. બીજી તરફ એલટીઆઈ માઇન્ડ ટ્રીએ માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશિપનો કરાર કર્યો છે. એઆઈ ઇનોવેશન માટે પાર્ટનરશિપનો કરાર કર્યો છે. મિત્રો આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે અને એમાં બેન્કિંગ કાનૂન સંશોધન વિધેયક પસાર થવાનું છે. એટલે આજે સરકારી બેન્કો એટલે તમામ બેન્કોના સ્ટોકમાં તેજી જોવા મળી છે. બેન્કોમાં ધૂમ બાઇંગ હતું. ખાસ પીએસયુ બેન્કોમાં તેજી જોવા મળી છે. પીએસયુ બેન્કોનો જે ઇન્ડેક્સ છે એ 4%થી વધુ ઉછળીને આવ્યો. સેન્સેક્સમાં 0.25%ની તેજી, તો બેંક ઇન્ડેક્સમાં 4%ની તેજી. એટલે બેંક શેરોની આગેવાની હેઠળ જ આજે તેજી જોવા મળી છે. મિત્રો એફઆઈઆઈના ફિગર પર નજર કરી લઈએ તો 22મી નવેમ્બરે એટલે કે શુક્રવારે જ્યારે સેન્સેક્સમાં 1961 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ 557 પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો. એ દિવસે 22મી નવેમ્બરને શુક્રવારે એફઆઈઆઈએ 1278 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે ડીઆઈઆઈએ 1722 કરોડનું નેટ બાય કર્યું હતું. મિત્રો ઓક્ટોબરમાં 1,14,000 કરોડનું નેટ સેલ એફઆઈઆઈનું અને નવેમ્બરમાં 22 નવેમ્બર સુધી જોઈએ તો 40,947 કરોડનું. એટલે તમે જુઓ 1,50,000 કરોડ રૂપિયાનું નેટ સેલ એફઆઈઆઈનું થઈ ગયું છે. તો મિત્રો હવે આપણો એક સવાલ એ હતો જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે કે ભાઈ 2 દિવસમાં જે ઉછાળો આવ્યો છે, તો 2 દિવસમાં આપણને શુક્રવારનો 1961 પોઈન્ટનો ઉછાળો, આજે 992 પોઈન્ટનો, ટોટલ 2,953 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં આવ્યો છે 2 ટ્રેડિંગ સેશનમાં. અને નિફ્ટીમાં શુક્રવારે 557 પોઈન્ટનો ઉછાળો, આજે 314 પોઈન્ટનો ઉછાળો. એનો સરવાળો કરીએ તો નિફ્ટીમાં 871 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે. તો આ ભારેખમ ઉછાળો જે આવ્યો છે તો એ તેજી તરફી ટ્રેન્ડ સેટર બનશે. શું અહીંથી બજારમાં તેજી થશે? આ કેટલી તેજી, કેટલી વિશ્વસનીય? તો મિત્રો મારે તમને કહેવું છે કે આ એક બાઉન્સ બેક છે. તો મારે તમને એ કહેવું છે મિત્રો કે આપણે આ સપ્તાહે એની આગળના સપ્તાહે જ્યારે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે એમ કહ્યું હતું કે મને બાઉન્સ બેક આવે એવું લાગે છે. નિફ્ટીમાં 23,200નું જે સપોર્ટ લેવલ છે ત્યાંથી નીચે હમણાં હાલ જશે નહીં, પણ એક મોટો બાઉન્સ બેક આવશે. તો મોટો બાઉન્સ બેક આજ આવ્યો છે. જુઓ શુક્રવારે અને આજે જબરજસ્ત બાઉન્સ બેક આવે. એટલે આપણે જે ઉદાહરણ પણ આપ્યું હતું કે 10મા માળેથી કે 5મા માળેથી બોલ નીચે પડે તો એ બીજા માળ કે ત્રીજા માળ સુધી આવે, એમાં બાઉન્સ બેક છે. ભારેખમ ઉછાળો છે. આ તેજી પર કે આ ઉછાળા પર એટલો વિશ્વાસ ન મૂકવો જોઈએ. એટલે નવું બાઇંગ કરવું હોય તો ન કરી શકાય. આ એફઆઈઆઈનું સેલિંગ ચાલુ છે. ટૂંકા ગાળાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે દિવાળીના દિવસથી કે ઓક્ટોબર મહિનાથી, સમજો ઓક્ટોબર મહિનાથી જે ટ્રેન્ડ નરમાઈનો થયો છે એ અકબંધ રહેશે. આ માત્ર બાઉન્સ બેક છે. સળંગ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે આપણને મંદી જોવા મળી એટલે કે નરમાઈ જોવા મળી, જે ઓલ ટાઈમ હાઈ અને લાઈફ ટાઈમ હાઈ સેન્સેક્સ અને નિફ્ટી થયા ત્યારથી જે કરેક્શન આવ્યું 10થી 11%નું, એ પછીનો આ બાઉન્સ બેક છે. એટલે મિત્રો આટલો જબરજસ્ત ઉછાળો આવ્યો છે એટલે એના ઉપર કોઈ વિશ્વાસ હાલ તુરંત મૂકી શકાય નહીં. હા, બજાર સ્ટેડી થાય તો આપણે એના પર વિશ્વાસ મૂકીશું અને નવું બાઇંગ આવે તો વિશ્વાસ મૂકીશું. એટલે હાલ તુરંત તો મને પોતાને આ તેજી લાગતી નથી. સેન્સેક્સમાં 24,300 ને નિફ્ટીમાં 24,351નું જે આજે હાઈ બન્યું છે એ કદાચ કાલે બતાવે પણ ન પણ બતાવે, પણ
24,351ની તેજી હાલ તુરંત લાગતી નથી, એટલે 24,351નું રેસિસ્ટન્સ રાખી અને તમે ઉછાળે વેચી શકો છો, અથવા નીચા મથાળે આપણે બાય કર્યું હોય તો એકવાર પ્રોફિટ બુકિંગ કરજો મિત્રો. FIIનું સેલિંગ ચાલુ છે એ આપણે યાદ રાખવાનું છે. મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં તંગદિલી જબરજસ્ત છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. તમે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ જોતા રહેજો. બીજું મારે તમને કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા ભાવ હતા WTI ક્રૂડ $71ની આજુબાજુ, અને બ્રેન્ટ ક્રૂડ હતું એ 74.81, એટલે કે લગભગ $75ની આસપાસ. એટલે ક્રૂડ પણ મજબૂત છે આ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની તંગદિલીને કારણે, બરોબર છે. તો અને ડોલર ઇન્ડેક્સ છે એ 108 ઉપર પહોંચી ગયો હતો 8 વીકની તેજી પછી, અને છેલ્લે જ્યારે આપણે જોયું ત્યારે 106.92 ઉપર એ ડોલર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. એટલે આ જે યુદ્ધની સ્થિતિ છે એને કારણે આ બે વસ્તુ મહત્વની છે. બીજું મિત્રો, આજે એક મેજર અપડેટ એ છે કે ડોલર સામે રૂપિયો જે છે એ 84.29 પર ટ્રેડ કરી રહ્યો છે, જે 18 પૈસા મજબૂત છે. રૂપિયો 18 પૈસા મજબૂત છે, ડોલર થોડો નબળો પડ્યો છે. એટલે મિત્રો, આ રહી આપણે જે આ વિડીયો બનાવીએ છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે ને, ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે. શેર બજારનું રોકાણ જે છે એ જોખમોને આધીન હોય છે, આપ જાણો છો. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.